બન્યા ખૂબ ગરજુ બાંધી પ્રેમ રજુ, બન્યા ખૂબ ગરજુ બાંધી પ્રેમ રજુ, નિભાવવાનું ગજુ મળે એવી આરઝુ, નિભાવવાનું ગજુ મળે એવી આરઝુ. નારાયણની રસગન મૂર્તિ એટલે અનંત બળ, લિમિટેડ નહીં. અનંત વર્ષથી એના અનંત મુક્તોને આપતા જ રહ્યા, આપતા જ રહ્યા, આપતા જ રહ્યા, અને હજુ આપશે, આપી રહ્યા છે, પણ એના પોતાનામાંથી કિંચિત ઓછું થયું નથી. એ નારાયણની કલ્પના શું કરવાના છે? સ્કાર્બરો મહાપ્રસાદીનું સ્થાન. કેનેડામાં કોઈ જગ્યાએ સત્સંગ નહોતો. શરૂઆત સ્કાર્બોરથી થયેલી. સ્વામીજી 85માં પધારેલા ત્યારે આપણા બધા વડીલો સ્કાર્બોરમાં રહેતા હતા. પંચ્યાસીમાં પહેલી વખત સુરત સ્વામી સાથે સેવામાં હતા. ફર્સ્ટ ટ્રીપ સ્વામીજી. એક તે ફૂલ છાંટી ગયેલા, બધા ઝાડ તૈયાર થઈ ગયા. સ્વામીજીએ સાથે નવડાયા છે બધાને. સ્વિમિંગ પુલમાં સાથે યુવકો સાથે સ્વામીજી નાહ્યા છે. મેકડોનાલ્ડનો મિલ્કશેક પીવા માટે પણ સ્વામી યુવકો સાથે જાય. રાતે 11-12 વાગે ખોલાવડાય, બંધ હોય તો. એક હેત થાય. શાના માટે? એક હેત થાય. તમારે મોટા પુરુષ આપણા લેવલે આવે. સ્વામીજી એક કક્ષાએ લેવલ આવ્યા છે. દરેકને પ્રેમ આપ્યો છે. એ પ્રેમ લઈને આ લોકો 30-40 વર્ષથી ટક્યા છે. બાકી એના પ્રેમ છે એ ટકાય બાપા? સ્વામીજીએ પ્રેમ આપ્યો છે એટલે 35-40 વર્ષથી બધા જ અત્યારે વડીલ છે આપણીમાં, કે આપણા જેવા યુવાનો જ હતા બધા. તમારા જેવા બધાને યંગસ્ટર બધાને જોયેલા છે. પણ એ સ્વામીજીનો પ્રેમ લેવલ કરતાં પણ નીચે સ્વામીજી જીવ્યા છે. રજ માટે ગરજ રાખી રહ્યા અમાપ, રજ માટે ગરજ રાખી રહ્યા અમાપ, બિંદુને સિંધુ કરવા શ્રમ કરો છો અથાગ, બિંદુને સિંધુ કરવા શ્રમ કરો છો અથાગ, ખુલ્લા રાખી પાના રમત જીતો છો, ખુલ્લા રાખી પાના રમત જીતો છો, સર્વસ્વ સૌનું લઈને સર્વસ્વ સૌને દ્યો છો, સર્વસ્વ સૌનું લઈને સર્વસ્વ સૌને દ્યો છો.
એવી ગરજને ધીરજની છે એક આરસુ, એવી ગરજને ધીરજની છે એક આરસુ. સ્વભાવ અને પ્રકૃતિનું પરિવર્તન એ સારા સંગ સિવાય શક્ય નથી. વ્યસન હોય, સ્વભાવ પ્રકૃતિ હોય વિચિત્ર, એનું પરિવર્તન માટે સારો સંગ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી. કેટલા વર્ષ થયા? 200 વર્ષ પહેલા. અત્યારે એ શિક્ષાપત્રી સાક્ષાત છે તો જ અસર થાય. પરાવાણી કહેવાય. શું કહેવાય? પરાવાણી. છે પોકેટ સાઇઝનું શાસ્ત્ર, એટલું જ છે. આ મોટી છે કદાચ. એ 212 છે. ભગવાન સ્વામિનારાયણ સુદર્શન ચક્ર આપ્યા છે. શું છે? સુદર્શન ચક્ર. દુર્વાસાની પાછળ તો એક જ ચક્ર પડ્યું હતું. આપણી રક્ષામાં તો 212 ચક્ર છે. કેટલા? એ પ્રમાણે જીવન જીવવું પડે. વ્યવહારની શુદ્ધિ એ શિક્ષાપત્રીમાં લખી છે. સ્વધર્મની શુદ્ધિ શિક્ષાપત્રીમાં લખી. સ્વધર્મની શુદ્ધિ એટલે શું? ભગવાન સ્વામિનારાયણે લખ્યું, પોતાની સગી માં, બેન કે દીકરી હોય એની સાથે એકાંતમાં રહેવું નહીં. સત્સંગ સિવાય જાગૃતતા ના આવે. સત્સંગ સિવાય જાગૃતતા ના આવે. આપણે જાગૃત છીએ, વાતને સમજ પડી જાય, ઈશારામાં સમજી જઈએ છીએ, એ સ્વામીજીની કૃપા છે. આ જમાનાના દીકરાઓ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો સંકલ્પ કરે, એ સ્વામીજીની કૃપા. સ્વામીજી એવા સમાજની પાછળ એવો દાખલો કર્યો છે. દરેક દીકરાઓને વન-ટોન સ્વામીજીએ પ્રેમ આપ્યો છે. એ પ્રેમે કરીને દીકરાઓ ત્યાં સરસ પવિત્ર જીવન જીવતા થયા છે. સોશિયલ મીડિયાથી દૂર રહેવું એ વસ્તુ સ્વામીજીના સંકલ્પ વગર શકાય. આ સમાજને અક્ષરધામનો સમાજ કહેવાય. કયો કહેવાય? એ સમાજની વચ્ચે આપણને બેસવા મળીશું. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. સ્વામીજીએ ગ્રેસમાં આપણને આ સમાજ આપ્યો છે. કોઈ સાધના કરવા ગયા કરુણા કરવા સંતો આપ્યા છે. સરરાતી સ્વામી, મૈત્રી સ્વામી, સુરત સ્વામી આવે છે, ભક્તિપ્રિય સ્વામી આવે છે. એવા સંતો સાથે દોસ્તી રાખવાની બસ. સંબંધ સહેજ થાતા મૂર્તિમાં સૌ ખેંચાતા. સંબંધ સહેજ થાતા મૂર્તિમાં સૌ ખેંચાતા. ધાર્યું તમારું કરવા એના જેવા થાતા. ધાર્યું તમારું કરવા એના જેવા થાતા. તોય કહો ન ક્યારે તારાથી હું મોટો
મહિમા સમજતા થાય સાવ છોટો, મહિમા સમજતા થાય સાવ છોટો, એવી મકમતાની ઉદારતાની આરઝુ, એવી મકમતાની ઉદારતાની આરઝુ. હવે આત્મબુદ્ધિનો પ્રતિ સ્વામીજી કોઈ સમાજ તૈયાર કર્યો. આપણે બધાએ આ લોકો પાસેથી આટલું શીખવું છે. બસ સ્વામીજીના માળાના મણકામાં આવવું છે. શેમાં આવવું છે? માળાના મણકામાં આવવું છે. ભગવાન સ્વામિનારાયણની માળાના મણકામાં 4 જણા હતા. કેટલા? 4 જણા હતા. એ પછી સ્વામીજીને કોઈ પૂછ્યું કે સ્વામી તમારી માળા, કારણ કે એક બેની ઘણી માળાઓ ભરાઈ ગઈ છે કે મૂર્તિ સુખ તમારું, જીવન તમારું મૂર્તિ, મૂર્તિ સુખ તમારું, જીવન તમારું મૂર્તિ, મૂર્તિ તમારો શ્વાસ આપો બેજાને મૂર્તિ, મૂર્તિ તમારો શ્વાસ આપો બેજાને મૂર્તિ. ઓ મૂર્તિમાં રહેનારા તને અનુરૂપ થાઉં, ઓ મૂર્તિમાં રહેનારા તને અનુરૂપ થાઉં. તવ મૂર્તિમાં રહીને ગુણ નિષદીન ગાઉં, તવ મૂર્તિમાં રહીને ગુણ નિષદીન ગાઉં. તારી પ્રસન્નતાની રહે એક આરઝુ, તારી પ્રસન્નતાની રહે એક આરઝુ. બન્યા ખૂબ ગરજો બાંધી પ્રેમ રચો. સ્વામીજી અમારી પાસે અપેક્ષા છે એવી આત્મીયતાથી અમારે જીવી લેવું છે. વડીલોની કેટલી ગરજ છે. એમના હાથ નીચે આપણે એવા તૈયાર થવું છે કે સ્વામીજીને હાથ થઈ જાય. તો એ સરસ સમાજ સ્વામીજી મૂક્યો છે. અને વિશેષ કે સુરત સ્વામી જેવા માવતર કહેતા કે ગાઈડ આપણને એવા સરસ સ્વામીજી આપ્યા છે કે નિરંતર આપણને સ્વામીજીમાં જોડેલા રાખે. તો આપણે એવી સરસ આત્મબુદ્ધિની પ્રીતિથી જીવન જીવી સ્વામીજી સાથેનો બાપ દીકરાનો સંબંધ આપણે કેળવવો છે. તો આવા સરસ માવતરો કાર્યકર્તાઓ સરસ છે આપણે અહીંયા બધા. એ બધા સાથે ખરેખરી મૈત્રી બાંધી દઈએ, ખુલ્લા દિલનો સંબંધ કરીએ અને આપણે પણ એમના જેવું જીવન જીવી અને સ્વામીજીના દિલમાં સ્થાન લઈ શકીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.